આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના છેલ્લા પાનાની હેડલાઇન છે, કચ્છના કાંઠાળ પટ્ટા પર મેઘરાજા મહેરબાન, 1 થી 2.5 ઇંચ. મુન્દ્રામાં વધુ દોઢ સાથે 24 કલાકમાં 6 ઇંચ. માંડવીમાં 2 થી 2.5 ઇંચની મેઘકૃપાથી આનંદ. અબડાસામાં 1.5 થી 2.5, ગાંધીધામમાં 1 થી 2 ઇંચ. લખપત તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું. કચ્છ મિત્રના અંદરના પાને કૌશલ પાંધીનો અહેવાલ છે. વરસાદની રમઝટ સાથે ભુજમાં સમસ્યાઓની ઝંઝટ. ઠેર ઠેર પાણીના ભરાવાથી રહેવાસીઓ, વાહન ચાલકો પરેશાન. ગટર ઉભરાતા સમસ્યામાં વધારો થયો. ગંદકી કચરાના ગંજથી અનેક વિસ્તારો બેહાલ. સુધરાઈ સામે રોષની લાગણી ફેલાઈ. કચ્છ મિત્રમાં અંદરના પાને બીજી એક હેડલાઇન છે. ભુજના 2 યુવાન 40 લાખની નકલી નોટ સાથે મુંબઈમાં ઝડપાયા. 40 લાખની જાલી નોટને 10 લાખની અસલી નોટથી બદલવાના કાવતરાનો પર્દાફાશ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કર્યો. ચોમાસું ચારેકોર. આ છે હેડલાઇન દિવ્ય ભાસ્કરની. હું ચિત્રા ચૌધરી. રાજ્યના 250 તાલુકામાં વરસાદ. આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. માણાવદરમાં 14 ઇંચ, વંથલી હાલારમાં 8 ઇંચ. નર્મદા ડેમ 51.44% ભરાયો. જૂનાગઢમાં 8 ડેમ ઓવરફ્લો થયા. ઘેડમાં વિવિધ રસ્તા ડૂબ્યા. ઠેર ઠેર જળબંબાકાર. આજે કચ્છ, દ્વારકા, જામનગર, વલસાડ સહિતના જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. અંતરજાળમાં ઓફિસે જઈ રહેલા યુવાન પર વીજળી પડતા મોત નીપજ્યું. પરશુરામ ધામથી બહાર નીકળતા જ કાર આંબી ગયો. વાહન પર અન્ય સવાર વ્યક્તિને ઈજા થવા પામી. સિઝનની પહેલી ઘટના. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક સમાચાર છે. રમકડાની ગંધથી સોશિયલ મીડિયામાં રીલ બનાવવું યુવાનોને ભારે પડ્યું. ઓસિયા મોલ પાસે રીલ બનાવનાર 3ને ઝડપતી પોલીસ. 3 આરોપીઓ પાસેથી 3 છરી જપ્ત કરાઈ. ગન નકલી નીકળી. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છપાયા છે કે ભુજમાં 44 નાળાની 1.5 મહિનાથી સફાઈ છતાં હમીરસરમાં પહેલી આવમાં ગંદા પાણી. પાલિકાની કામગીરી ચાલુ હોવાના દાવા પોકળ હોવાનું સ્પષ્ટ કરતું ગંદકી ભરેલું નાળું. હમીરસરમાં કચરો ફેંકનારાને દંડ. અન્ય એક સમાચારમાં એનડીઆરએફની ટીમ કચ્છમાં સંભવિત પૂર બચાવ કાર્ય માટે 15 દિવસથી તૈનાત. વડોદરાથી આવેલા 30 બચાવ કર્મીઓ દ્વારા વીડી અને મુન્દ્રામાં મોક ડ્રીલ યોજાઈ. કોઈ પણ સ્થિતિ માટે સજ્જ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સૂચના મુજબ કચ્છના 7 તાલુકા મથકે ઈ કોર્ટ પ્રોજેક્ટ હેઠળ ઈ સેવા કેન્દ્ર શરૂ કરાયા. ઈ સેવા કેન્દ્ર શરૂ થતા અદાલતમાં આવતા અરજદારોને સરળતા થશે. હું શ્વેતા સુથાર. સંદેશની હેડલાઇન છે. સામખિયાળીમાં ખેડૂતે મૂડી તેમજ વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજંકવાદીનો અસહ્ય ત્રાસ. જો રૂપિયા નહીં મળે તો ખોટા કેસ કરવાની અપાઈ ધમકી. રૂપિયા 30,000નું માસિક 20% લેખે વ્યાજ વસૂલી. સંદેશની અન્ય એક હેડલાઇનમાં કામકાજના સ્થળ ઉપર જાતીય સતામણી અધિનિયમ હેઠળ જાગૃતિ સેમિનાર યોજાયો. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભુજોડી ખાતે આયોજન. યોજનાની માહિતી આપવા સાથે સોશિયલ મીડિયાના હકારાત્મક ઉપયોગ બાબતે સમજ અપાઈ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે. બુટલેગર અને સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલે પીએસઆઈ પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો. ખાખી પર દાગ. ભચાઉ તાલુકાના ચોપડવા ગામ નજીક આરોપીની જીપ પર સ્વ બચાવમાં પોલીસનું ફાયરિંગ. બાતમીના આધારે વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલી પોલીસને આરોપીની થારમાંથી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ મળી. હું નીરજ મચ્છર. ગુજરાત midday.com ના સમાચાર. મધ્યપ્રદેશની યુવતી વિશ્વની સૌથી યુવા સીએ બની 19 વર્ષની ઉંમરે. મધ્યપ્રદેશની નંદિની અગ્રવાલ ભારતની જ નહીં વિશ્વની સૌથી યુવા ફિમેલ ચાર્ટર એકાઉન્ટન્ટ બની. તેની ઉંમર છે માત્ર 19 વર્ષ.
આ પ્રતિભાશાળી છોકરીએ નાની ઉંમરમાં મેળવી બહુ મોટી સિદ્ધિ. નંદિનીએ 10મું ધોરણ 13 વર્ષની ઉંમરે અને 12મું ધોરણ 15 વર્ષની ઉંમરે પાસ કર્યું. 19 વર્ષની ઉંમરે તેણે સીએ ટોપ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. દેશના 83,000 ઉમેદવારોને પાછળ છોડી સીએની પરીક્ષામાં મેળવ્યો પ્રથમ રેન્ક. નંદિની 11મા ધોરણમાં ભણતી હતી ત્યારે એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ વિજેતા તેની સ્કૂલમાં આવ્યો હતો અને ત્યારથી જ તેણે સીએ એક્ઝામ આપીને રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું. 12મા ધોરણ બાદ તેને એપ્રેન્ટિસ મેળવવા માટે બહુ મહેનત કરવી પડી, કારણ કે કોઈ કંપની તેને 16 વર્ષની ઉંમરે હાયર કરવા માંગતી નહોતી. ઘણી વખત લાંબા સમય સુધી વારંવાર પ્રયત્ન કર્યા છતાં પણ લોકો નથી બની શકતા સીએ. ત્યારે આ 19 વર્ષની યુવતીએ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી બતાવ્યું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.